જિલ્લાના હાંસોટમાં થયેલા જૂથ અથડામણમાં 3 યુવાનોના મોત થયા સાથે 15થી વધુને ઈજા થઈ હતી। ઘટના બાદ કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા સાથે અર્જુન મોઢવાડિયા સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ મૃતકોના પરિવારની મુલાકાત લઈ ₹1 લાખની સહાય આપી હતી। હાંસોટ અંભેટામાં થયેલ જૂથ અથડામણ બાદ કાયદોની વ્યવસ્થા જાળવવા સમગ્ર પંથકમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા મુલાકાતે આવ્યા બાદ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ હાંસોટની મુલાકાતે અસરગ્રસ્ત પરિવારો અને વિસ્તારોની મુલાકાત લીધી હતી। જૂથ અથડામણમાં મોતને ભેટનાર 3 યુવાનોના પરિવારજનોની કોંગ્રેસના પ્રતિનિધિઓ મંડળે મુલાકાત લીધી। તેઓની રજૂઆતો સાંભળી સાંત્વના પાઠવવા સાથે સહાય રૂપે ₹1 લાખના ચેક અર્પણ કર્યા હતા। પણ જે શેરડી બળી ગયેલી જોઈ, એક બહેન જે એકલી બિચારી મા દીકરી એકલા રહે, માઇનોરિટીના છે, સરપંચના ઘરની સામે રહે અને એને બાળી નાખવાની કોશિશ થાય, ઘર તોડી નાખવામાં આવે, આ કયું કાબતરું છે? શું છે નિર્દોષ માણસોને આવી રીતે રાજકીય આશ્રયથી હિન્દુ મુસલમાનમાં વિસ્તારને ઉમી દેવાનું? એટલે હું સરકારને અપીલ કરું છું કે આવું ન થાય અને શાંતિ સુરક્ષા બની રહે। જે લોકોનું નુકસાન થયું છે એને કમિટી મોકલે, રિપોર્ટ કરીને એનું વળતર તાત્કાલિક મળે અને ફરી આવા બનાવો ન બને એની ચિંતા કરે। અને ભાજપવાળા વીએચપીવાળા જે ખોટા ભાષણો કરતા હોય, આવા ગ્રુપ ઓર્ગેનાઇઝ કરતા હોય, એમના ઉપર કડક રીતે એક્શન લે। હવે અહીં માનવતાના આધારે આવ્યા છે, હિન્દુ મુસલમાન માટે આધારે નહીં। ગઈકાલે કેન્દ્રીય મંત્રીએ જાતે અસંતોષ વ્યક્ત કર્યો। એ ચાલ્યા કરે, એ સરકાર એમની છે, મંત્રી એમના છે, એમને જોવાનું। લોકો સમજે, ન કોઈ હિન્દુ છે ન મુસલમાન, બધા માનવી પહેલાં છે, દરેકનું લોહી લાલ નીકળે છે અને નિર્દોષ છોકરાઓ હોમાઈ જાય છે બદમાશોની લાઈમાં। એટલે આ સમાજનો હોય કે પેલા સમાજનો, બેલેન્સથી બધાએ ચાલવું જોઈએ। ધન્યવાદ। આ પ્રસંગે ગુજરાત વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને વીએચપી પર શાબ્દિક પ્રહારો કરી ગુંડા તત્વોને રાજ્યાશ્રય આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો। ખાસ માનનીય અહેમદભાઈ પટેલનો આભાર માનું છું, જેમણે ખાસ અમને સૂચના આપી કે અંકલેશ્વરની આજુબાજુ, હાંસોટની આજુબાજુ, અંભેટામાં એમાં ગરબડ ચાલે છે। ભાજપવાળા અને બાકીના વીએચપીવાળા ગુંડા તત્વ જે સામાન્ય નિર્દોષ લોકો ઉપર હુમલા કરીને વાતાવરણ ખરાબ કરે છે। સ્વાભાવિક રીતે હું ને અમારા પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ અને અહીં સ્થાનિક આગેવાનો જે મૃતક પરિવારો છે એના પરિવારોને એક પ્રતીક તરીકે ટોકન, હું ફિગરમાં નથી જતો, ટોકન આપવા માટે ખાસ આવ્યા છીએ। અમે 2 કોળી સમાજના આગેવાનો, એક મુસ્લિમ સમાજનો દીકરો, આ બધાના ઘેર જઈને રૂબરૂ સાંત્વના આશ્વાસન આપી આવ્યા છે। હાંસોટ પંથકમાં રાજકીય અગ્રણીઓની મુલાકાત બાદ શાંતિ સ્થાપવાના પ્રયાસો વધુ સફળ થાય તેમ ઈચ્છવું રહ્યું। સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ।